બારે લગ્નમાં ક્યાંય બી જવું તો ક્યારેક મીઠાઈ પણ ખાઈ લઉં, રસ બી ખાઈ લઉં છું, પણ એ ખાધા પછી ટાઈમ પતી ગયા પછી મારું સુગર નોર્મલ થઈ જાય છે. પંચકર્મા કરાવીને આજે મને 6-8 મહિના જેવું થવા આવ્યું છે, પણ મારું સુગર નોર્મલ જેવું જ રહે છે, જમ્યા પછી પણ નોર્મલ રહે છે અને મને બીજી કોઈ તકલીફનો કોઈ ઇફેક્ટ નથી. માધવબાગની દવા લેવાથી મને 100% રિઝલ્ટ મળે છે. જે દેસાઈ મૂળજીભાઈ બાબરભાઈ, ગામ ડીસા. મારી ઉંમર છે 54 વર્ષ અને ડાયાબિટીસ હતી છેલ્લા 3-4 વર્ષથી, અને હું ગોળી ને બધું લેતો હતો પણ મને ડાયાબિટીસ નું કોઈ કંટ્રોલ થતું નતું. મારો 250, 300, 400 જેવું રહેતું, જમ્યા પછી પણ 350, 400 જેવું ડાયાબિટીસ મને રહેતું. ભૂખ્યા પેટે કરતું તો 200 આસપાસ મને ડાયાબિટીસ આવતું. મને માહિતી મળી કે મિત્ર હતા, એમને વાત કરી કે તમે માધવબાગની ટ્રીટમેન્ટ લો. તો હું માધવબાગમાં ગયો મારા શેઠ સાથે. એમના ત્યાં ટ્રીટમેન્ટ કરાયા પછી મને 100% રાહત થઈ ગઈ. મારી શુગર લેવલ જમ્યા પછી પણ મને નોર્મલ આવે છે અને ભૂખ્યા પેટે પણ નોર્મલ શુગર આવે છે. હાલ મારી કોઈ ગોળી દવા કોઈ છે નહીં, પણ તે છતાં હું મહિને સાહેબ જોડે ટેસ્ટ કરવા માટે આવું છું અને માધવબાગની દવાથી મને બહુ રાહત છે અને એમને જે કીધી એ પ્રમાણે હું ચરી પાડું છું. એ ચરીથી મને 100% રિઝલ્ટ મળે છે.